हेलो दोस्तों, स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે। દોસ્તો પહેલા પણ મેં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ઉપર એક વિડીયો બનાવેલો છે જેની અંદર મેં પૂરી માહિતી આપી છે કે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર। જો તમે 10 પાસ છો, ધોરણ 12 પાસ છો કે કોલેજ કરેલી છે તો તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ફોર્મ ભરીને અહીંયા ઇન્ટર્નશિપ કરી શકો છો। અહીંયા 12 મહિનાનો સમયગાળો હોય છે ઇન્ટર્નશિપનો અને મોટી કંપનીમાં તમને અહીંયા કામ કરવાની તક મળે છે, તમને અનુભવ મળે છે। તો દોસ્તો અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરવા માંગો છો તો જેની જે છેલ્લી તારીખ હતી એ 31 માર્ચ પહેલાં નક્કી કરવામાં આવી હતી, પણ હવે તેને બદલીને લંબાવવામાં આવી છે અને તમે હવે કઈ તારીખ સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે તમે કઈ તારીખ સુધી પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અહીંયા વાત કરીએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરવા માંગો છો તો પહેલા જે તારીખ નક્કી કરવામાં આવી હતી સરકાર દ્વારા 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી હતી, પણ હવે તેને લંબાવીને 15 એપ્રિલ કરી દેવામાં આવી છે। એટલે હજુ પણ તમારી પાસે સમય છે, તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ફોર્મ ભરીને ફાયદો મેળવી શકો છો। 15 એપ્રિલ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની પર મેં એક અલગથી વિડીયો ચેનલ પર બનાવેલું છે જે જઈને તમે જોઈ શકો છો, અને તેની અંદર કોણ ફોર્મ ભરી શકે છે તેને લઈને પણ મેં એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે। એ માહિતી પણ તમે એ વિડીયો દ્વારા મેળવી શકો છો। તમે આ જોઈ શકો છો, જેવું તમે અહીંયા ગૂગલમાં જઈને ચેક કરશો કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ કઈ છે તો તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા જે તારીખ છે 31 માર્ચ હતી પહેલાં અને તેને લંબાવવામાં આવી છે અને હવે 15 એપ્રિલ કરી દેવામાં આવી છે। એટલે 15 એપ્રિલ સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને જે લોકો અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર પહેલાં ફોર્મ ભરેલા છે તો તે લોકોએ તેમના જે ઈમેલ છે, ફોનમાં જે મેસેજ છે એ ચેક કરતું રહેવાનું છે, કેમ કે તે પણ અહીંયા નોટિફિકેશન આવશે, જે ઇન્ટર્નશિપને લગતી જે માહિતી મળશે એ તમને ઈમેલ કે મેસેજ દ્વારા જ મળશે। એ માહિતી પણ અહીંયા ગવર્મેન્ટ દ્વારા અહીંયા ઇન્ટરનેટ પર મૂકી દેવામાં આવી છે, તમે જોઈ શકો છો। એટલે જે લોકોએ પણ અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ફોર્મ ભર્યા છે તો તેને લગતી જે પણ માહિતી છે તમને ઈમેલ કે મેસેજ દ્વારા આપવામાં આવશે, એ બાબતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે જો તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારા માટે હજુ પણ સમય છે, તમે અહીંયા 15 એપ્રિલ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઇન્ટર્નશિપનો ફાયદો મેળવી શકો છો। મોટી કંપનીમાં તમને અહીંયા ઇન્ટર્નશિપ કરવાની તક મળશે। તો દોસ્તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। આ જ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ।